દિવાલ ઉપર ઘસ્યું પણ લાગે પેલો શું આ પેલો આ કલર આવે ને એ ચોટવા લાગી ગયો ને એટલે પથરા ઉપર ઘસવાનું ચાલુ કરી દઉં છું હવે ધોતા રહ્યું કેવું કર્યું ચાકુ આપણે જાણી ચકડી રૂમ છે પણ એની અંદર વસ્તુ બધી ખોરી જાય ગાઈસ વાસણમાં પણ ધોવામાં આવ્યું નથી અને ચાકુ જડતું નહીં આ બાજુ જેવતા પણ જોઈ લો ગાઈસ સોલાઈ ગયો તો આપણા ભાઈ જેવતા થોડો સરખો કરી દઈએ મેડમ કાપી દઈએ ટમાટા એક જાડું વાડું ઉપર મય એક ઈંધણું અંદર મૂકી દીધું એ જાડું સરસ મજાનો ફાળી જતા કરે છે શું કરે તો હવે ટમાટર કપાન થાય છે આપણે જોઈ લો હવે આપણે ટમાટર કપાનું મેડમે સ્ટાર્ટ કરી દીધું એ આપણે આપણા ટમાટર જો શાકભાજીનું સાબલું હતું એની અંદર શાકું પડ્યું હતું બે જણા ફોફસ ચડ્યા હતા કે શાકું થઈ ગયું શાકું થઈ ગયું અને સાબલાની અંદરથી શું કરો તો આપણને ટમાટર ધોવા દીધા બે જ નાખવાય એક ટમાટું નાખ્યું હોય તો ચાલો જ પણ કે બે ટમાટર નાખવાય એક ટમાટું તો આપણે હાલ જે પેલી દાળ બાફવા મેલી હોય એની અંદર આપણે નાખવાનું થાય ને કે આપણે વઘાર કરશે ત્યારે નાખવાનું થાય આપણે ટમાટર ધોઈ લીધા એ જોઈ લો સરસ મજાના તે બે ચમ કાપ્યા હા બે તો જોવી એક ટમાટું ડાયરેક્ટ પેલું અંદર હાલ બાફા મેલી અંદર નાખી દેવાનું એમ અને એક ખાલી વઘાર કરવો તો હાલ તો બે ટમાટર ભેળા કાપ્યા તો ખબર છે એમ ભણશે કે આટલું ના નાખવું ને આટલું નાખવું ખબર પડે ખબર પડે એવું છે એમ તો પેલો મરચાં નહીં કાપવા ધોણા ધોવા નહીં તો ગઈશ આપણે હજુ ધોણા ધોવાના બાકી હતા તો આપણે ધોણા ધોતા આવીએ પહેલાં અને પેલી બાજુ દેવતા ઓલાઈ ગયો છે રોધવાનો ટાઈમ થાય એટલે આવું બધું કરવું પડે શું કરો તો આપણે સરસ મજાના ધોણા પણ ધોઈને લાવી દીધા ટમાટર પણ એક ટમાટો કપાઈ ગયું ને એક બાકી પેલા કાપ્યા હતા ના ધોઈ પર હા પેલા પડ્યા હતા પેલા પડ્યા હતા એ રહી પેલા જબલાની અંદર ધોણા પડ્યા નોની અંદર ધોણા પડ્યા ધોણા વગર તો શાક સારું થાય જ ના ટમાટા વગર શાક સારું ના થાય બાકી એક ટાઈમ આપણે હૂકું મરચું કે લીલું મરચું ના હોય તો ચાલે પણ ધોણા ને ટમાટા તો જોવે જ શું કહેવું સાચી વાત ટમાટાની કોઈ આઈટમ સારી ના બને કોઈ શાકભાજી જો કાપવાનું ચાલુ હોય આપણે ટમાટર તો આપણે પેલી બાજુ હવે જીવતા લઈ ગયા મેડમ કાપે ટમાટા તો થોડો આપણે દેવતા સરખો કરી દઈએ કારણ કે વાયરો આવે છે એટલે આખો દાડી ઓલાઈ જાય છે એના હિસાબે બીજું તો કશું જ નહીં લાકડા પણ સારા જ છે તો આપણે ફટાફટ થોડી વાર કરે સળગવા પછી સળગ્યા પછી તો ઓલાવા નોમ લેતો જ નહીં મરચાં તો માપને જ કાપજે પાછળ કઈ દાળ ખબર ને ચીકી લાવી હતી ખાઈએ ન તો ક્યારે અને અરે મરચાં તીખા લાવે પાછું ને પેલો મોળો મરચાં લાવ્યા હતા ને એ સારો હતો બસ
ભૂરો મરચાં આવે ને ગાઈસ એ જે મોણા આવે ને એકદમ લીલા કલરના મરચાં આવે ને એ બહુ તીખા આવે બી આપણે તીખું નહીં ખાઈ કહેતા ગાઈસ તકલીફ આવે બીજું તો કશું જ નહીં હા પણ તોય આપણે અઠવાડિયે 15 દાડે પકોડી લાવી દઈએ તીખી લાવી પકોડી કરીને ખાઈ લેવાની એટલે શું કે આપણે